1 મિનિટની વાત. એકવાર બે મિત્રો ઘણા સમય પછી ભેગા થયા હતા. ત્યારે પેલા મિત્રનું બાળક તેની પાસે આવે છે અને કહે છે કે મારી સાથે આવો ને, રમવા આવો ને, વારંવાર કહે છે. પણ બે મિત્રો ઘણા સમય પછી ભેગા થયા હતા તો ઘણી બધી વાતો કરવી હતી. એટલે તેના પપ્પાએ એવું કર્યું કે બાજુમાં એક નકશો પડ્યો હતો, વર્લ્ડ મેપ, એ લીધો અને ફાડી અને દઈ દીધો. બાળકને કહે છે કે આખો નકશો સરસ મજાનો મને ભેગો કરીને આપ. ખબર હતી કે બાળક નહીં કરી શકે, કારણ કે વર્લ્ડ મેપ થોડો કરી શકે. બાળક પોતાના રૂમમાં જાય છે અને ત્યાં થોડી વાર પોતાનું કામ કરે છે અને 5 મિનિટ પછી આવે છે અને જણાવે છે કે અલ્યો, આ નકશો આખો તૈયાર થઈ ગયો. એટલે પપ્પા જુએ છે કે હા, આ તો સરસ મજાનો થઈ ગયો. પૂછ્યું કે તમે કોઈની મદદ લીધી? તો કે ના. તો કેમ કર્યો? તો બાળક કહે છે કે મેં ખાલી આ નકશાની પાછળ એક માણસનું ચિત્ર હતું, બસ એ મેં ચિત્રને સરખું કરી આપ્યું, નકશો ગોઠવાઈ ગયો. તો શીખ, આપણે આપણી જગ્યાએ ગોઠવાઈ જઈએ ને તો દુનિયા આખી બરોબર થઈ જ જશે. જો આવી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.